નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ એસ અને એચએસ મેન્સ માટેનો નિબંધ અપાર આઈડી વન નેશન વન સ્ટુડન્ટ આઈડીની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. અપાર આઈડી વન નેશન વન સ્ટુડન્ટ આઈડી દ્વારા શૈક્ષણિક સુગમતા. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નીતિ 2020ના પાયાના ફેરફારોને અમલમાં મૂકવા માટે અપાર કાર્ડની શરૂઆત કરવામાં આવી છે. જે રીતે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ તેની ઓળખ છે, તે જ રીતે અપાર આઈડી એ દરેક વિદ્યાર્થી માટે જીવનભરની શૈક્ષણિક ઓળખ બનશે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડીના સૂત્ર સાથે શરૂ થયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરને ડિજિટલ બનાવવી અને દસ્તાવેજોની માથાકૂટમાંથી મુક્તિ અપાવવાનો છે. આ આઈડી વિદ્યાર્થીની પ્રી પ્રાઇમરીથી લઈને ઉચ્ચ શિક્ષણ અને પીએચડી સુધીની તમામ વિગતોનો સંગ્રહ કરે. અપાર આઈડીનું સૌથી મોટું પાસું તેની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથેની કનેક્ટિવિટી છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને એક કોર્સમાંથી બીજા કોર્સમાં જવાની અથવા અધવચ્ચે અભ્યાસ છોડીને ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીએ અગાઉ કેટલા ક્રેડિટ્સ મેળવ્યા છે તેનું ટ્રેકિંગ કરવું જરૂરી છે. અપાર આઈડી દ્વારા વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક ગુણ, ડિગ્રી, સર્ટિફિકેટ્સ અને ઇતર પ્રવૃત્તિઓના પ્રમાણપત્રો એક જ ડિજિટલ ખાતામાં જમા રહેશે. આનાથી જ્યારે વિદ્યાર્થી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર લેશે ત્યારે તેને દસ્તાવેજોની ફિઝિકલ કોપી જમા કરાવવાની જરૂર રહેશે નહીં. માત્ર આઈડી દ્વારા તેની તમામ વિગતો ઓનલાઈન ચકાસી શકાશે. આ આઈડી માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર માટે પણ અત્યંત ઉપયોગી છે. ઘણીવાર નકલી માર્કશીટ કે ડિગ્રીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. અપાર આઈડી દ્વારા તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે વેરીફાઈડ હોવાથી છેતરપિંડીની શક્યતા શૂન્ય થઈ જશે. વળી સરકાર પાસે વિદ્યાર્થીઓનો સચોટ ડેટા ઉપલબ્ધ હશે, જેનાથી શિષ્યવૃત્તિ અને અન્ય સરકારી લાભો સીધા જ પાત્ર વિદ્યાર્થીના ખાતામાં પહોંચી શકશે. ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવા અને તેમને ફરીથી પ્રવાહમાં લાવવા માટે પણ આ ડેટાબેઝ આશીર્વાદ સમાન સાબિત થશે. શિક્ષણ ક્ષેત્રે ડેટાની અખંડિતતા જાળવવા માટે આ એક ક્રાંતિકારી પગલું છે. જો કે આટલા મોટા પાયે ડેટા એકત્ર કરવામાં સુરક્ષા અને ગોપનીયતાના પ્રશ્નો પણ ઉદ્ભવે છે. સરકાર દ્વારા આ બાબતે ખાતરી આપવામાં આવી છે કે આ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને વાલીઓની સંમતિ વગર અપાર આઈડી જનરેટ કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની ઓળખ છતી ન થાય અને ડેટાનો વ્યાવસાયિક ઉપયોગ ન થાય તે જોવાની જવાબદારી તંત્રની રહેશે. આ સિસ્ટમમાં ડિજીલોકર જેવી સુરક્ષિત સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થી પોતાના દસ્તાવેજો ગમે ત્યાંથી અને ગમે ત્યારે સુરક્ષિત રીતે એક્સેસ કરી શકશે. ટેકનોલોજીના યુગમાં આ પ્રકારની વ્યવસ્થા અનિવાર્ય બની ગઈ છે. નિષ્કર્ષમાં કહી શકાય કે અપાર આઈડી એ ભારતીય શિક્ષણ પ્રણાલીના આધુનિકીકરણનું એક મજબૂત અંગ છે. તે વિદ્યાર્થીઓને પેપરલેસ શિક્ષણ તરફ લઈ જશે અને તેમની શૈક્ષણિક સફરને વધુ સરળ બનાવશે. ડિજિટલ ઇન્ડિયા અને નવી શિક્ષણ નીતિના સમન્વયથી બનેલી આ યોજના ભવિષ્યમાં નોકરીદાતાઓ માટે પણ આશીર્વાદરૂપ બનશે, કારણ કે તેઓ એક જ આઈડી દ્વારા ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા ચકાસી શકશે. જેમ સમય આગળ વધશે તેમ અપાર આઈડી એ દરેક ભારતીય વિદ્યાર્થીની ઓળખ અને શક્તિ બની જશે. આ પહેલ ભારતને જ્ઞાન આધારિત અર્થતંત્ર બનાવવા તરફનું એક ચોક્કસ ડગલું છે. મિત્રો, જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક યુ.